મજાનો છે, આત્માનો ખોરાક છે માણસના. અને ભજન છે ને માણસને થાય એટલું જીવન છે. બોલવું બહુ હેલું છે, આચરણમાં ઉતારવું બહુ અઘરી વસ્તુ હોય છે. હા, અને એથી આગળ વાત કહી દઉં ને કે આખા મેળામાં આટો આપણે મારીએ, બધી જગ્યાએ આપણને ભજનની મજા જ આવે. પણ એક શબ્દમાં તમને કહું ને તો ઘરમાં એકાદ ચિત્ર હોય તો ઘણું છે, અને મેળામાં એકાદ આવી સંતવાણીનો કાર્યક્રમ હોય તો બાપ ઘણું છે. એવા સંતવાણીના કાર્યક્રમો દરેક જગ્યાએ જ્યાં ચાલી રહ્યા છે એવા સંતવાણીના આપણે ભજનો સાંભળવા છે. આમ તો ભજન એક ભજન કરવાનું હોય, એક ભજન સાંભળવાનું હોય, અને એક ભજન જીવનમાં ઉતારવાનું હોય. બીજી વાત એ છે કે ભજનની માલિકોર આ મજા એ છે કે આપણા ભજનો છે, પ્રાચીનતાના ભજનો છે, આપણા ગીતો છે, એની પાછળથી કંઈક મળે એની માલિકોર મજા હોય. એક એક ભજન આપણને કઈક શબ્દો કહી જતા હોય, કઈક ની માલિકોર અર્થ કહી જતા હોય, ને એમાં અર્થની મજા હોય છે. કબીર સાહેબ નો એક પ્રસંગ હકીકતનો છે. કબીર સાહેબ જયારે ભજન કરવા જતા ત્યારે ગાડામાં હુતા હુતા જતા હતા. એક જગ્યાએ કબીર સાહેબ નો કાર્યક્રમ ભજનનો, અને એમાં એ ભજન કરવા જતા ને ગાડામાં કબીર સાહેબ હુતા હતા, ને એમાં ગાડા ખેડૂ ગાડું આમ હાકે જતો હતો, અને એમાં જાનના 3-4 ગાડા આમ હામા મળ્યા. એ જાનના ગાડા આમ હામા મળ્યા એટલે કબીરના ગાડા ખેડૂ એ જાનના ગાડા વાળાને કીધું, ભાઈ તમારું ગાડું એક સાઈડમાં લઈ લ્યો, તારવી લ્યો, મારા ગાડામાં એક સંત બેઠા સુતા શીખ્યો. એટલે જાનના ગાડા વાળાએ કીધું, ભાઈ ના, તમારું ગાડું એક બાજુ લઈ લ્યો, અમારું ગાડું ન લેવાય, કારણ કે આ તો જાનનું વરરાજાનું ગાડું છે, એટલા માટે વરરાજાનું ગાડું સાઈડમાં ન લેવાય. એ આમ જ વાત કરે એટલે કબીરના ગાડા ખેડૂ કીધું કે ના, મારા ગાડામાં સંત છે એટલા માટે મારું ગાડું સાઈડમાં નહીં લઉં. જાનના ગાડા ખેડૂ કે ના, આ તો વરરાજાનું ગાડું છે એટલા માટે સાઈડમાં નહીં લઉં. એમાં બેને ધડ થઈ, બેને વાદ આયલો, અને કબીર ગાડામાં હુતા તેમાંથી જાગી ગયા. જાગીને એના ગાડા ખેડૂને પૂછ્યું, ભાઈ શું વાતની ધડ છે? કે હામે જાનના ગાડા છે, એને એમ કહું છું તમારું ગાડું એક બાજુ લઈ લો, મારા ગાડામાં એમ સંત હોતા છે. હામે જાનના ગાડા છે, ગાડા ખેડૂ એમ કે છે કે આ તો વરરાજાનું ગાડું છે, એક બાજુ લેવાય નહીં, એનું માન રાખવું જોઈએ. એ આમ જ વાત કરે એટલે કબીર એના ગાડા ખેડૂને કીધું કે ભાઈ હામે જાનનું ગાડું છે ને? કે હા. હામે વરરાજાનું ગાડું છે ને? કે હા. કે તો આપણું ગાડું એક બાજુ લઈ લે, કે કારણ કે આપણે તો તરવા માટે જઈ રહ્યા ને ડૂબવા માટે જઈ રહ્યા છે. ભાઈ આ સમાજની વાત, આ તરવા માટેના અને ડૂબવા માટેના પ્રસંગો છે, એની માલિકરથી મને તમને સમજાય ને તો. બાકી તો જિંદગીમાં બે વસ્તુ કાયમ વધે ને જિંદગી ઘટે છે. વાળ અને નખ બે કાયમ વધે છે અને જિંદગી કાયમ ઘટી જાય છે, એટલી જ વાત છે. બાકી પણ એમાં જો સમજાઈ જાય તો એમાં આપણા 12 મહિનાની માલિકોર મારા જીવન જીવતા હોય છે. પણ એમાં શિવરાત્રીના મહાલ માલિકોર આવે તો ઘણા મિત્રો ભજન સાંભળવા આવતા હોય, ઘણા મિત્રો સંતોના દર્શન કરવા આવતા હોય, ઘણા મિત્રો સંતોની પ્રસાદી લેવા આવતા હોય, ઘણા મિત્રો એવા હોય મિત્રો કે સંતોના દર્શન કરી અને આખું વરહ એની મોજમાં એની મસ્તીમાં રહેતા હોય છે. એવા પણ આયા ભજનની માલિકોર આવે ને એમાં આયા તો શિવરાત્રીના મેળામાં તો ભાઈ ગાવા વાળા આવે, ખાવા વાળા આવે, ગવરાવા વાળા આવે. આયા તો અનેક પ્રકારનો ભારત વર્ષની માલિકોર જે શિવરાત્રીનો મેળો ભરાય છે ને એવો વિશ્વની માલિકોર બાદ ક્યાંય મેળો ભરાતો નથી. અને હું તમે તો ભાગ્યશાળી છે કે આયા ગિરનારી મહારાજના દરબારની માલિકોર જ્યારે જ્યારે શિવરાત્રીનો મેળો ભરાય ત્યારે આપણે બધા આવી શકીએ, આનો લાભ લઈ શકીએ. અને મેળાની વાત તો શું છે ભાઈ, આહા, મેળાની શું આપણી મજા છે. એક એક માણાને મેળાની માલિકોર તમે જોવો તો એની મસ્તીમાં હો ની મોજમાં હો હોય, પછી સંતો એની મસ્તીમાં હોય, આવનાર એની મસ્તીમાં હોય, અને એના એ મસ્તીના ગળાલામાં હોય છે. નહીતર તો માણસના જીવનના અમે દાખલા દઈએ ભાઈ. જીવનનો એક એક દાખલો એવો હોય છે કે જેમાં કાંઈ મને તમને ઘણી વખત ખબર ન પડે કે જીવન કેવું છે, શું છે, શુંની માલિકવાળી વાત હોય છે. એક જીવનની માલિકોરથી જો માણસ જીવાય છે, આમ તો જન્મ આવીને મૂકી જાય છે, મરણ આવીને લઈ જાય છે, એટલી જ એક લીટી છે. પણ લીટીની માલિકોર જો કઈક સારું કર્મ કરી જાય એટલે અમારો કવિ કહે છે કે ભલો કરવો, ભવ તરવો અને ભગવત સે રાખવો ભાવ. આ ખેમ આકલ હામે હાલવો અને લૂંટવો હરીસે લાવ. આ ખેવરાયણ ખલક મેવો હેલો નહીં હાવ. પરમાત્માનું નામનું સ્મરણ કરવું ને એ તો બાપ બહુ અઘરી વસ્તુ છે. એની સુધી ઈશ્વર સુધી પહોંચવું એ તો બહુ અઘરી વસ્તુ છે. પણ એ ગિરનારી મહારાજની દયા હોય, સંતોની દયા હોય તો એનું સાનિધ્ય પામી શકે. હું તો કાયમ માટે કહું છું કે પ્લાસ્ટિકના ગુલાબનું ફૂલ કદાચ બહુ વર્ષ સારું રહે ને તો એની મહેક ન હોય, પણ સાચા ગુલાબનું ફૂલ 5 મિનિટ રહીને કરમાઈ જાય તો એની મહેક હોય છે બાપા. એમ તમે તો બધા અહીંયા એક મહેક લેવા આવ્યા છો, એક સુગંધ લેવા આવ્યા છો, અને એની માલિકોરથી અમારે વાતો કરવાની છે. મહાભારતની માલિકોર 17મે દિવસે ભીષ્મ પિતામહે જેની પ્રતિજ્ઞા લીધી કાલ હું રણમેદાનમાં આવીશ, પણ પ્રતિજ્ઞા લેતા તેમ કહેવાય કે હા ભીષ્મ જયારે પ્રતિજ્ઞા લે ત્યારે બધા વ્યાકુળ થઈ ગયા. હવે લડવું કેમ?
એ લડવું કે નહીં, બધાને એમ થયું કે કાલ ભીષ્મ રણમેદાનમાં આવે તો હસ્તિનાપુરનું છાપખા જેવડું છોકરું બચે નહીં. એ બધા વ્યાકુળ થઈ ગયા. અડધી રાતનો ગરજ ભાગી ગયો હતો. પણ ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞાના ખબર જેથી ભગવાન કૃષ્ણને પડ્યા કે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી, પણ કૃષ્ણને સમાચાર મળતા તો કૃષ્ણ વ્યાકુળ થઈ ગયા. હાય કાલ ભીષ્મ દાદો જો રણમેદાનમાં આવે તો હું સારથી તરીકે રહી શકું ને અર્જુનની તાકાત નથી કે એની સામે બાણ ટાંકી શક્યો. વ્યાકુળ થઈ ગયા કે હવે કરવું શું? પણ કૃષ્ણ ભગવાન એ અડધી રાતે આમ રાવટિયું જોતા આમ હાલ્યા જાય છે. પણ હાલતા જાય છે જ્યાં કૃષ્ણ ભગવાન જોતા જાય છે તો કઈક તરવારીનું ધારું કાઢી ગયા હતા, કઈક ભાલા હરખા કરી ગયા હતા, કઈક ઘોડાના સામાન હરખા કરી ગયા હતા અને યુદ્ધની આમ તૈયારીઓ કરી ગયા હતા. ભાઈઓ એ તૈયારીઓ કરી રહ્યા હતા ને એ ભગવાન કૃષ્ણ જોતા અર્જુનને રાવટીમાં ગયા. પણ એ વખતે અર્જુન આમ હુતા હતા. એ અર્જુન હુતા હતા. કૃષ્ણએ જેમ જગાડ્યા કે અર્જુન જાગો બાપ, કાલ દાદા ભીષ્મ રણમેદાનમાં આવે છે અને ભીષ્મ રણમેદાનમાં આવે તો હું સારથી તરીકે રહી શકું ને તમારી તાકાત નથી કે એની સામે બાણ ટાંકી શકો. પણ કૃષ્ણએ પડકારો કર્યો. અર્જુન હુતા હતા એમાંથી જાગીને કૃષ્ણની સામે આમ નજર કરીને પાછા અર્જુન હોઈ ગયા. એ અર્જુન હોઈ ગયા એટલે કૃષ્ણ ભગવાને પાછો પડકારો કરીને કીધું કે હે અર્જુન બાપ જાગો, કાલ ભીષ્મ રણમેદાનમાં આવે છે અને ભીષ્મ રણમેદાનમાં આવે તો આપણી એની સામે લડવાની તાકાત નથી. એ આમ જ વાત કરી ત્યારે અર્જુને જાગીને ભગવાન કૃષ્ણને એટલું કીધું કે મારી ચિંતા કરનારો જાગતો હોય પછી તો મારે હોવાનું જ હોય ને બાપા. અને ये गीताजी में कही हके कि अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो हमारी जीवनी है. હવે તો અર્જુનના પ્રાણ છે એ મારા પ્રાણ અને મારા પ્રાણ છે એ અર્જુનના પ્રાણ છે. એટલે કહેવાનો અર્થ એટલા છે કે સંતની સામે સંસારીનો જે ભાવ એવો હોવો જોઈએ એવો જ સામે સંતનો ભાવ હોવો જોઈએ. એમ આપણે ભજનમાં બેઠા નકર માણા ભજનમાં બે પણ માણામાં નથી બેહતું લ્યો, મારા કથામાં બે પણ મારામાં કથા નથી બેહતી. પણ એના કારણ એટલા માટે છે કે એની માલિકરથી મારાના મનના કારણો. બંગલામાં જાવ તો ત્યાં ઝૂંપડાના પોસ્ટર લગાડ્યા, ઝૂંપડામાં જાવ ત્યાં બંગલાના પોસ્ટર લગાડ્યા. કેવી એની કરણતા છે. 200 વર્ષમાં સમય આગળ નહોતો વીતો એટલો 100 વર્ષમાં વધી ગયો, 100 વર્ષમાં સમય આગળ નહોતો વીતો એટલો 50 વર્ષમાં વીતો અને 50 વર્ષમાં નહોતો વીતો એટલો 5 વર્ષમાં સમય આગળ વધી ગયો. મોબાઈલે વાતું થઈ ગઈ. બોલો, હમણાં એક જણો ઝાડ બેસડી મોબાઈલ કરતો, મેં કીધું કામ મને કે ટાવર નથી પકડાતો. આ સમયમાં આપણે જીવીએ છીએ અને એમાં આ બધું આપણે મૂકી અને આયા જ્યારે તલીન થઈ જાય છે ત્યારે બાપ આ ગિરનારી મહારાજની આ સંતોના સાનિધ્યની માલિક હોય અને એવા સંતવાણીના સુરાએ ભારતીય આશ્રમમાંથી જ્યારે રેલાતા હોય ત્યારે આપણે શાંતિથી સાંભળવાના હોય. અને આયા તો ભજન હાલે છે, ભોજન હાલે છે અને આયા વિદ્યાર્થીને ભણવા માટેના બાપ અહીંયા સંસ્કાર પણ આવે છે. કારણ કે વિદ્યાબિન નરમે વિવેક નહીં આવત, વિદ્યાબિન પાવતના ભેદનામ નામકો, વિદ્યાબિન હિંમતના, વિદ્યાબિન કવિતા કી કિંમતના. વિદ્યા સર્વસુલભ છે. વિદ્યા હોય તો જ માણસ જીવન જીવી શકે. બધા સંતોની અને અહીં બેઠેલા રૂબીઓની બધાની ફરમાઈશને માન આપી અને આપણે ભજનો બાજુ જવું છે. કારણ કે રાત ગઈ સુબહ હુઆ, એક નયા ગમ હુઆ, અફસોસ है यारों के जिंदगी का एक दिन कम हुआ. જિંદગીના જે દિવસો છે એમાં હારા આનંદ કર્યા એટલે જિંદગીના 60-70 વર્ષ જીવાય પણ સારું માંડ 2-3 મેં જીવા હોય, 2-5 વર્ષ આપણે સરવાળો કરીએ તો. અને હું કાયમ માટે એક દાખલો દઉં છું કે માણસનું જીવનના 3 પ્રકારો છે. પહેલું આવે બચપન, પછી આવે જુવાની અને ત્રીજો આવે બુઢાપો. 3 પ્રકારનું દરેક માણસ, પછી કરોડપતિ હોય કે નાના એવા ઝૂંપડામાં રહેતો હોય, ભિખારી હોય, પણ એનું 3 પ્રકારનું જીવન છે. પહેલું આવે બચપન. બચપનમાં પ્રેમ મળે, ગમે એનું બાળક રમાડવા માંડે, તેડવા માંડે. બચપનમાં પ્રેમ મળે, જુવાનીમાં પ્રેમને ગોતવો પડે અને બુઢાપામાં પછી પ્રેમને માગવો પડે. 3 પ્રકારના જીવનમાં અને 3 પ્રકારનું જીવન એવું હોવું જોઈએ. બચપન છે ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ. એટલે કે ગમે એનું બાળક રમતું હોય પણ એ બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશનમાં ગમે એ માં બાળકને રમાડતી હોય, પછી ગમે એ સંપ્રદાય પાળતા હોય, ધર્મ પાળતા હોય, પણ એના બાળકને તો કેવું કે મારો કાનો, મારો લાલો. બચપન છે ભગવાન કૃષ્ણ જેવો. એટલે જેમ કે ને અમારો લાલો, અમારો કાનો. કોઈ એમ કીધું કે અમારો બાપો ભોળાનાથ જેવો છે ને, એ તો કાનો ને લાલો જ હોય. બચપન છે કૃષ્ણ જેવું, જુવાની રામ જેવી મર્યાદિત છે. જુવાની હોય રામ જેવી મર્યાદિત અને બુઢાપો પછી ભોળાનાથ જેવો છે. એટલે જ આપણે એમ કહીને કે અમારા બાપા ભોળાનાથ જેવા. કોઈ એમ કીધું કે અમારા બાપા કાનુડા જેવા છે. ભલે એના લખાણ એવા હોય પણ આપણે થોડું કહેવાય.
પણ આ ને એટલે બચપન છે એ કૃષ્ણ જેવું, જુવાની રામ જેવી મર્યાદિત, અને બુઢાપો પછી ભોળાનાથ જેવો. અને ત્રણેય પ્રકારનું જીવન છે. એમાં પાછું આપણું સાહિત્ય રહેલું છે. બચપનમાં હાલરડા જ ગવાય. માતાઓ બેઠા છે, ગણત બહેનો ને હાલરડા નથી આવડતા. હમણાં એક બેન જુનાગઢમાં અમારે હાલરડું કઈ કહેતા, ગુલુલુલુ આલ્યો તારો બાપ ટાલ્યો. આ હાલરડા નહીં, પણ હાલરડાની મજા હતી. બચપનમાં હાલરડા ગવાય, જુવાનીમાં ગીતો ગવાય, ને બુઢાપો આવે ને પછી ત્યાં ભજનો ગવાતા. બુઢાપાની મારું કરતો પછી બાપ ભજન હોય, એના તો હરિનું સ્મરણ હોય, પરમાત્માનું આયુષ્ય તન નીર મંજલી ટપકતો શ્વાસો શ્વાસ. હરિ બજાવે ને જાત હે અવસર ઈશ્વર દાસ હે. હરિ બજાવે ને અવસર વયો જાય માણસનો, એ બધું નકામું છે. ને એને અવસરને જો માણસ સમજી જાય તો બાપ જીવનના કેળા. પણ આપણી ભારતીય સંસ્કૃતિ છે. મારે અમદાવાદ કાર્યક્રમ ટીવી ઉપર, એટલે હું રિક્ષામાં જતો હતો. રિક્ષામાં બેહીને હું બોમ્બેથી આવીને ટ્રેનમાં ઉતરીને રિક્ષામાં જતો હતો. પણ રિક્ષાની માલિકોએ મને રામ સાહેબ એક વાક્ય બહુ સરસ મજાનું કહ્યું, મને મોજ આવી ગઈ. એ રિક્ષાની માલિકોએ લખ્યું હતું કે ભારતની સંસ્કૃતિ વિદેશમાં વખણાય છે. ભારતની સંસ્કૃતિ વિદેશમાં વખણાય છે. આ રિક્ષામાં સભ્યતાથી બેહવું, કાચમાં બધું દેખાય છે. બાપા આ માલિકો છે. આપણે ક્યાં ગયા હોય, કેમ રહેવું, કેમ બેસવું, કેમ જીવનના એનો મર્મ હોય, એનો દાખલો હોય છે, એના જીવનની મજા હોય છે. બાપી સમજાઈ જાય. અને એ જો ભજનો સમજાઈ જાય, એ ગીતો સમજાઈ જાય તો આપણી સંસ્કૃતિ તો મજબૂત છે. અમેરિકામાં મારો પ્રોગ્રામ, એટલે પ્રોગ્રામમાં મારું ત્યાં ગુજરાત સમાચારમાં મારી મુલાકાત હતી. એટલે એમાં મને પૂછ્યું હતું, મને કે અમુદાનભાઈ તમને આ અમેરિકામાં લાગે શું આયા તમારે સાહિત્યકાર તરીકે? એટલે મેં કીધું તો મને જો તમે પૂછતા હો તો અમેરિકામાં હરિયાળી ધરતી છે, મખમલી મકાન છે, મુલાયમ માણસો છે. મેં કીધું મને કે બીજું શું લાગે? મેં કીધું બીજું એ જાય લાગે છે કે 10 લાખની 20 લાખની આમ પાણીના રેલા જેવી ગાડીઓ હાલી જાય ને, એ જોઈને આનંદ થાય છે. પણ એક વાતનું દુઃખ થાય. મને કે શું? મેં કીધું 20 લાખની ગાડી હોય, એમાં આખી ગાડીમાં એક જ જણો બેઠો હોય. અને મેં કીધું અમારે 35,000 નું લીધું હોય, 35 જણા સડી બેઠા હોય. કીધું ઓલી રિક્ષામાં આયા આમ ડ્રાઈવર બેઠો હોય ઓલી ખુલ્લેમાં. પણ છતાંય મેં એને કીધું, મેં કીધું અમેરિકાનું ધન વખણાય, રૂસની ગન વખણાય, ચીનનું જન અને ભારતનું મન, એ બાપ ક્યાંય થવું નથી. હો, ભારતનું મન તો મન છે ભારતની સંસ્કૃતિ. અને એવી ભારતની સંસ્કૃતિના આપણા ભજનો છે, ગીતો છે. અને એવા ભજનો આપણે પાછા સાંભળવા છે. અને આજે તો ભગવાન ભોળાનાથના અને સંતોના રૂપમાં દેવોના આપણે દર્શન કર્યા. હર હર મહાદેવના નાથ. એવો મજાનો આજનો પ્રસંગ. અને એમાંય ભારતીય આશ્રમમાં ભારતી બાપુના સાનિધ્યમાં આજની સંતવાણીનો કાર્યક્રમ. આયુષ્ય તન નિરંજલી ટપકત શ્વાસો શ્વાસ, હરી ભજાવીને જાત કઈ અવસર ઈશ્વર દાસ. ઈશ્વરદાસજી એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે કે કસા મહેલ બનાવું, મહેલ તો ગિરી મેર કહાવે, કસા ગુણ હું ગાવ, ગુણ તો જહાં તુમરું ગાવે. હે પરમાત્મા, હે ભોળાનાથ, કસા મહેલ બનાવું, મહેલ તો મેં ગિરી મેર કહાવે. હું તારું મંદિર કેવી રીતે બનાવી શકું? હિમાલય ની ગિરનારની તો તારા મંદિરો છે. કસા મહેલ બનાવું, મહેલ તો ગિરી મેર કહાવે, કસા ગુણ હું ગાવ, ગુણ તો જહાં તુમરું ગાવે. અને કસા પખાળું પાઉં, પાઉં તો જહાં ગંગાજી પખાવે. આ દેવાદિદેવ ગિરનાર ના સાનિધ્યમાં હમણાં આપણે બધાએ સાધુ સંતોના, પૂજ્ય ભારતી બાપુના બધાના આપણે દર્શન કર્યા. અને એ મોજ બધી માણી, એ મસ્તી આખી જુદી હતી. અને ત્યાર પછી અહીંયા આવ્યા ને અહીંયા પણ સંતવાણીની શરૂઆત એવી થઈ. ને નિરંજનભાઈએ ભગવાન ભોળાનાથને પેટ ભરીને યાદ કર્યા. શરૂઆત એવી કરી ભોળાનાથના ભજનોથી. અને ભોળાનાથને મહાદેવ કહેવામાં આવે છે. બીજા એક દેવને મહાદેવ નથી કહેતા, પણ એક ભોળાનાથને જ મહાદેવ કહેવાય. નકર ભગવાન વિષ્ણુને મહાદેવ નથી કહેવાતા, બ્રહ્માજીને મહાદેવ નથી કહેવાતા. એવા અનેક દેવોના તમે દાખલા લ્યો તો એવા બીજા કોઈ દેવોને મહાદેવ નથી કહેવાતા. એક ભોળાનાથને જ મહાદેવ કહેવાય છે. એનું કારણ એ છે કે ભગવાન શિવજી પૂજાય, એમના પત્ની માં પાર્વતી ભગવતી પૂજાય. ભગવતી તો શું છે? આકાશ પાતાળ તું ધરી ગંબર, નાગ સુરંબર, પાજી નમે ડગ પાળગી નંબર, ગાંઠી ગંબર, સાતી સાયણ તેણ સમે, નવનાથ અને 66 નારીએ હાથ પસારીએ, તેમ હરી પછી રાય રવેશીએ, જગ પ્રવેશીએ, વકળ વેશીએ ઈશ્વરી. એમાં પાર્વતીજી પૂજાય, ભગવાન શિવ પૂજાય, પાર્વતીજી પૂજાય, એમના દીકરા ગજાનંદ ગણપતિ પૂજાય,
એમના દીકરા કાર્તિકજી પૂજાય, દીકરાના દીકરા પૂજાય, લાભ અને શુભ પૂજાય, એમના પત્ની પૂજાય, રીધિ અને સીધી પૂજાય, અરે એના આભૂષણો પૂજાય, નાગ પૂજાય, આખું જેનું ઘર પૂજાતું હોય ને અને સમાજમાં જેની પૂજા થતી હોય ને એને મહાદેવ કહી શકાય મિત્રો. એવા મહાદેવના નામનો એક તાલીઓથી જબરજસ્ત આપણે બધા ભોળાનાથને વધાવી લઈએ આજની સંતવાણીને. અને આવો જે કાર્યક્રમ છે ને એમાં આ તો બધાનો પ્રેમ છે, અમે જોઈએ છીએ કાયમને માટે. અને પ્રેમ તો તમે જ્યાં નજર કરો ત્યાં તમને દેખાય. પછી દ્રષ્ટિ હોવી જોઈએ તમારી, જ્યાં નજર કરો. પછી એમાં કુટુંબનો પ્રેમ, સમાજનો પ્રેમ, વતનનો પ્રેમ, ગામનો પ્રેમ કે દેશનો પ્રેમ, જ્યાં નજર કરો ત્યાં પ્રેમ દેખાય. એટલે કવિએ કીધું છે કે जिधर देखो उधर इश्क के बीमार बैठे हैं, हजारों मर चुके हैं तो सैकड़ों तैयार खड़े हैं. इश्कबाजी सरेआम न कीजिए, आशिकों का नाम बदनाम न कीजिए, कुछ नेक काम कीजिए, सुबह शाम राम का नाम लीजिए, इतना ना हो सके तो मुर्दों के साथ कब्र में जाके आराम कीजिए. भला मानस પ્રેમની દાખલાઓ ઈ છે, ઈ પ્રેમ કહેવાય. પરમાત્મા સાથેનો પ્રેમ છે એને પ્રેમ કહેવાય. આજકાલના પ્રેમની કઈ વાતે થાય એમ નથી. ઘણા તો શાક માર્કેટમાં જાય ટીંડોરા લેતા પ્રેમ કરતા હોય એને પ્રેમ ન કહેવાય. શાક માર્કેટમાં જાય ટીંડોરા લેતા પ્રેમ કરતા હોય એનો પ્રેમ અઠવાડિયું હાલે. સોમવારે હામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલાવ્યા, ગુરુવારે ગામમાં નીકળ્યા, શુક્રવારે શંકા પડી, શનિવારે શેત્રણા, રવિવારે રજા. આ અઠવાડિયામાં પૂરો થાય એને પ્રેમ નો કહેવાય, એને તો વેમ કહેવાય. પ્રેમ તો દિન દિન બઢત ગિરાયો. પ્રેમ તો દિવસે દિવસે વધતો જાય, પરમાત્મા સાથેનો પ્રેમ વધતો જાય એને બાપ પ્રેમ કહેવાય. એટલે જ પ્રેમનો દાખલો એક નિરંજનભાઈ દોહામાં કીધું તો કે સોરઠ ધરાનો સંચીરો ચડો ગઢગીરનાર, નાયો દાબો રેવતી, એનો હેળે ગયો અવતાર. આ બાપ ધરતીની વાત જ એવી છે. આ ધરતીમાં હું તો એમ કહું છું કે કોઈ 65% મારા નબળું હોય ને તો કોઈથી મૂંઝાવું નહીં. પણ આ ધરતીમાં આપણે જન્મ લીધો છે ને એ જ મહાનતા છે. કારણ એટલા માટે ગરવા ગિરનારમાં 33 કરોડ દેવ બિરાજમાન હોય, આયા આવા સંતો બિરાજમાન હોય. અને એનો એક મારે આપને એક નાનો એવો પ્રસંગ કેવો છે, 5 જ મિનિટનો એક હકીકતનો પ્રસંગ છે. અને એટલે જ અમે કહી છે કે કાયમ માટે દાખલો દો કે મારા 4 ધામની યાત્રા કરીને આવે ને, યાત્રા કરવા મારા 4 ધામની નીકળે તો એને સૌરાષ્ટ્રમાં આવવું પડે. કારણ કે ગરવા ગિરનારના દર્શન ન કરે ત્યાં લગી એની યાત્રા માન્ય નથી. એક વાત. બીજી વાત એ છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળે ભગવાન ભોળા શિવના કોઈ પણ રાજ્યનો માણા હોય ભારતનો અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળે તો એને સૌરાષ્ટ્રમાં પેલું આવવું પડે. કારણ કે સૌરાષ્ટ્ર સોમનાથ, મુજિન, મહાકાલ, મમકામ, લેસરમ, પરલિયા, ભેજનાથમ, ડાકિયા, ભીમશંકર, શેતબંધુ, રામેશ્વર, નાગેશ્વર, દારૂકાવને, ગોમતી તળે, હિમાલય, કેદારમ, ઘુશ્વેશ્વરમ એ 3 જ્યોતિર્લિંગની સાહેબ પ્રાપ્ત પડે. સપ્ત જન્મ પાપ વિનશ્યતિ. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળે તો એને સૌરાષ્ટ્રમાં આવવું પડે. બે વાત. અને ત્રીજી વાત એ છે કે કોઈ પણ રાજ્યનો માણા હોય તો આખા ભારત વર્ષમાં ભેખ પહેરી લે સાધુ થઈ જાય, ભેખ ભગવાન બની જાય તો એને એકવાર અહીંયા આવવું પડે. કારણ કે ગરવા ગિરનારના દર્શન કરે પછી જ એની ભેખની બાપ માન્યતા છે. 3 વાત. અને ચોથી ને છેલ્લી વાત જો આમ કરવો તો કોઈ પણ દેશનો માણા હોય, રાજ્યનો માણા હોય, કોઈ પણ દેશનો, પછી અમેરિકાનો હોય, જાપાનનો હોય કે લંડનનો હોય, કોઈ પણ દેશનો માણસ હોય અને ભારત જો આવે ને તો એને પહેલા સૌરાષ્ટ્રમાં આવવું પડે. કારણ કે ગાંધી ગીરમાં જે ડાલામથા સિંહ જન્મે છે એને જોવા આવવું પડે. જોગંદર જટાળના, ભૂરી લટાળના, ચાર ચટાળના, ચરચાળા, દળકે ડાળના, સિંહણ ભાળના, દસના થાળના, દૈતાળા, મોટાપા થાળના, ગજવે ગાળા, હિરણિયાળી, હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી, નખરાળી એ કોઈ પણ દેશનો માણા હોય અને ભારત જોવા આવે તો એને સૌરાષ્ટ્રમાં આવવું પડે. આ વાત છે. નકર અમારે યુરોપિયન હમણાં આવ્યા જુનાગઢમાં, આખું જુનાગઢ જોઈને ઊભી બજાર આયલા જતા એક ચાય દહીં દૂધ વાળાની દુકાને ગયા, એક ટોપડીમાં દહીં પીડ્યું હતું. એટલે યુરોપિયન આંગળી સીધી કે વોટ ઇઝ ધીસ? તો દુકાનદાર કે ધીસ ઇઝ દહીં. યુરોપિયન કે વોટ ઇઝ દહીં? તો દુકાનદાર કે યુ નો મિલ્ક. ને આ લગી તો વાંધો નતો પણ દુકાનદારે ચોખવટ કરી મિલ્ક સિટિંગ એટ નાઇટ મિક્સિંગ છાશ, મોર્નિંગ ટાઈટ ધેટિંગ દહીં. આવાય કરી દે એની વાત નથી હો. મને હમણાં મુંબઈમાં પ્રોગ્રામ હતો, કીધું મને કે ઉદયનભાઈ તમે આ લોક સાહિત્ય બોલો છો ને મને કે થોડુંક આપો ને તો મારે હમણાં વિદેશ જવું ને ઇંગ્લિશ કરીને બોલીશ. મને કે મેં કીધું ભલા તમે લોક સાહિત્યને વિદેશમાં લઈને જાવ જઈને બોલવાના તો મેં કીધું હું તમને ઉતારી દઉં. તો મને કે તમે બોલતા જાઓ તો હું લખતો જાઉં. એટલે આમ જ્યાં વાત કરી મને આપણે જુનાગઢનો એક દોહો યાદ આવ્યો. મેં કીધું ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે, મરતા રાખેગાર ખડેડીને ખાગો ન થયો. એ આમ જાય એક દોહો કીધો મને કે એમ નહીં અમુદાનભાઈ તમે એક એક કરી કહો ને ઇંગ્લિશ કરતો જાઓ. મેં એક એક કરી કીધી. મેં કીધું ઊંચો ગઢ ગિરનાર, એને ઇંગ્લિશ કીધું આઈ માઉન્ટેન ગિરનાર. મેં કીધું વાદળથી વાતું કરે, મને કે ટોક્સ વિથ કાય. મેં કીધું મરતા રાખેગાર, મને કે રાખેગાર ઇઝ ડાય. મેં કીધું ખડેડીને ખાગો ન થયો, મને કે ફરીને કયો તો હું કીધું
મેં કીધું ખડેડીને ખાંગો ન થયો, આનું ઇંગ્લિશ કરો તો મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ખડેડીને ખાંગા ન થયા. મેં કીધું કા કરીને ખાંગા, આ તારા કામ નહીં, આમે ખાંગા કરી હગી. આ નહીં મને કેવલા તમારા ચારણી સાહિત્યના લોક સાહિત્યના લાંબા લાંબા સભાકરાન ગીત છે ને ઈ બોલો ને તો એનું ઇંગ્લિશ કરી નાખું. મેં કીધું હું બોલતો જાઉં, તમે ઇંગ્લિશ કરતા જજો. લીભાઈ સામે મારી સામે ઇન્ડિપેન્ડન્ટ કાગળ લઈને બેસી ગયા, મેં બોલવાનું ચાલુ કર્યું. મેં કીધું સાંધા તોડી ગયા, પાજરા વાળ હાકલ લેતી બાદ સુંદા બાદ બોલી ગામડે ડાપા ધીંગા હાથ બાદ છૂટા સુધી સમજ ઝાલા બછુટા પે નાક જાણે ટૂટા સમાના કેના ફૂટા જમીતા ઝાલા બાળા તગવાળા પલ્લે કાળા વેર જાગા પાડવાળા અને રીંગા કાળા રંગ તાળા પૂરું પજાળા વાડાના વાદળાના માડે પાડે તાળી ઘડાડાડાડાડા. મને કે હું હોયું એક આ ઉપડી આયલા સામનો આ રઘુ ખસાઈ જાય ને મરી જાઓ. મને કે મેં કીધું કા કોરોનાનું ઇંગ્લિશ, મને કે અમારી 10 પેઢી ભેગી થાય તો ઇંગ્લિશ સારું ન થઈ શકે. હે પણ આ નહીં, પણ એટલે સૌરાષ્ટ્રમાં આવા સંતો મહાત્મા વિરાજમાન છે. એટલે મારે એક પ્રસંગ હકીકતમાં આપણો સૌરાષ્ટ્રની ધરતીનો કહી દઉં છું કે આ સૌરાષ્ટ્રની ધરતીમાં મેં પહેલો એક દુહો કીધો કે આયુષ્ય તને નજર લઈ ટપકાતો શ્વાસો શ્વાસ આ હરી ભજાવીને જાતે હોય અવસર ઈશ્વરદાસ. આવા દુહા જેને લીધા છે ઈશ્વરદાસજી રાજસ્થાનમાંથી જેથી આયા ગિરનારના દર્શને આવેલા, એમના કાકાની ગિરનારના દર્શન કરી અને પછી સોમનાથ ગયેલા. સોમનાથના દર્શન કરી પછી દ્વારકા ગયેલા. અને એ વખતની મારી પર એવો એ સમય હતો અને જામનગરની મારી પર રાવળ જામનું રાજ હતું. અને ઈશ્વરદાસજી દ્વારકા દર્શને ગયા અને ન્યાય એક કહેવત એ વખતે હવાતી કે જાતા જાય દ્વારકા વળતા રાવળ જામ. ઈશ્વરદાસજી દ્વારકા ગયા પછી એમ થયું કે રાવળ જામનગર કચેરીમાં મળતા જાય. એ રાવળ જામનગરની કચેરીની માલિકો ઈશ્વરદાસજીને એના કાકા ગયા ભાઈઓ. એ રાવળ જામની કચેરી પર જડિયો જંગલમાં વસે અને ઘોડેરો દાતાર આ ત્રુઠો રાવળ જામને એને હાકી દીધો હાલાર. એ રાવળ જામે પણ એવો દાતાર માણસ અને પરમાત્માના ભગવાન ભોળાનાથનો ઉપાસક માણસ, કારણ કે હવારમાં જાગે તો સમરણ કરતો માણસ. અને આવા એ રાવળ જામની કચેરીની માલિકો ઈશ્વરદાસજી જીતી ગયા. હકડા ઠાઠ કચેરી ભરી હતી. ઈશ્વરદાસજી એના કાકા બે એવા કઈક વિદ્વાનો કઈક કવિઓ બેઠેલા અને એમાં ઈશ્વરદાસજી એક કવિત બોલ્યા, રાવળજામનું બીજું કવિત બોલ્યા. એ રાવળજામ બેઠેલા અને બાજુમાં પિતાંબર ભટ્ટ નામના મહાપંડિત વિદ્વાન બેઠેલા. અને ઈશ્વરદાસજી કવિતાઓ બોલતા હતા, રજૂ કરતા હતા. એટલે રાવળજામને મોજ આવતી હતી. પણ મોજ આવતા હતા એ વખતે પિતાંબર ભટ્ટ સામે જોતા હતા એટલે પિતાંબર ભટ્ટ ધરતી હેઠું આમ જોઈ જતા હતા. એ રાવળજામની કવિતાઓ ઈશ્વરદાસ બનાવતા હતા અને આખા ડાયરાને વિદ્વાનોને કવિઓને બધાને મોજ આવતી હતી, મોજના તુરા છૂટતા હતા. પણ કવિતાઓ જ્યાં રજૂ થતી હતી અને રાવળજામ સામે જ્યાં જોતા હતા, રાવળજામને મોજ આવતી હતી પણ પિતાંબર ભટ્ટ સામે જોવે એટલે તરત નીચું જોઈ જતા હતા. પણ રાવળજામનો એક નિયમ હતો કે જેની કવિતાની કિંમત પિતાંબર ભટ્ટ કરે તો જ રાવળજામ કિંમત કરે. એ બપોર લગી કચેરી હાલી, બપોરે કચેરી પૂરી થઈ એટલે બધા વિદ્વાન કવિઓએ બધાએ કીધું કે ભાઈ રાવળજામની કચેરીમાં તો ભારત વર્ષમાંથી કઈક કવિઓ કઈક વિદ્વાનો આવે છે, પણ આજ જે આ ઈશ્વરદાસજીએ જે કવિતાઓ બનાવી અને ગીતો રજૂ કર્યા અને ભજનો વાતો રજૂ કરી એવી હજલીગીમાં કોઈએ બનાવી નથી. મોજ આવી ગઈ પણ રાવળજામે એની કવિતાની કઈ કિંમત ન કરી. પણ બધાને એમ થયું કે આહા કેમ ન કરી. એકબીજાને પૂછવા માંડ્યા એટલે કોકે કીધું કે બાપા ઈશ્વરદાસજીને કીધું કે તમારી કવિતા તો અજબૂત હતી પણ રાવળજામે તમારી કવિતાની કિંમત ન કરી. એનું કારણ છે કે આ રાવળજામ છે ને એનો એક નિયમ છે કચેરીની માલિકોએ કે જેની કવિતાની કિંમત પિતાંબર ભટ્ટ કરે તો જ રાવળજામ કરે. એ પિતાંબર ભટ્ટે તમારી કવિતાની કિંમત ન કરી એટલા માટે રાવળજામે તમારી કવિતાની કિંમત ન કરી. એ આમ ઈશ્વરદાસજીએ વાત સાંભળી પણ વાત સાંભળતા તેને એમ થયું કે આહા હું તો દ્વારકા ગિરનાર ને બધે દર્શને આવ્યો હતો પણ કાલ સવારે કોક રાવળજામની પાસે કઈક આશા કરીને આવે અને એની કવિતાઓ બનાવે, એના ગીતો બનાવે અને રજૂ કરે અને રાવળજામ એની કવિતાની કિંમત ન કરે અને કોક નિરાશ થઈને માણસ હોયો જાય તો આવા માણસને કચેરીમાં રહેવા ન દેવો જોઈએ. આ વિચાર આવ્યો ને વિચાર આવતા તો હાજ લગી આ વિચારની ઘટમાર રહી અને હાજને સમયે બરોબર પિતાંબર ભટ્ટનું ઘર ગોતતા ગોતતા ઈશ્વરદાસજી ઉપડ્યા અને એને એમ થયું કે એને પતાવી એક ઘાન બે કટકા કરી હાથમાં તલવાર લઈ અને ગોતતા ગોતતા નીકળ્યા અને એને એમ થયું કે પિતાંબર ભટ્ટને મારી અને પાછો રાજસ્થાન વયો જાવ. એ આ વિચાર કરતા ગોતતા ગોતતા જ્યાં ઘર નીકળ્યા એટલે કોઈને પૂછ્યું કે ભાઈ પિતાંબર ભટ્ટનું ઘર ક્યાં? કે આ હામું દેખાય ક્યાં? એટલે તરત જ ઈશ્વરદાસજી વંડી ઠેકી અને પિતાંબર ભટ્ટના ફળિયામાં ગયા. પણ ફળિયામાં તુલસીનો ક્યારો ક્યારા હતાણા. એને એમ થયું કે પિતાંબર ભટ્ટ નીકળે એટલે તરવારથી એક ઘાથી બે કટકા કરી અને ધડથી માથું નોખું કરી અને પાછો રાજસ્થાનમાં વયો જાવ.
એ આમ વિચાર કરીને તુલસીના ક્યારા હતાના બેઠા અને એમાં પિતાંબર ભટ્ટ અને એના પત્ની બે વ્યાવું કરે છે, બે મારા પતિ પત્ની વાતો કરે છે. અને પિતાંબર ભટ્ટના પત્ની પૂછ્યું તમને આજ કચેરીમાં વાર કેમ લાગી? ત્યારે પિતાંબર ભટ્ટ કહે છે કે રાવળ જામની કચેરીમાં તો કઈક કવિઓ કઈક કલાકારો આવતા હોય અને એમાં રજૂઆત થતી હોય, પણ એમાં આજે પિતાંબર આજે ઈશ્વરદાસજી નામના એક રાજસ્થાનમાંથી કવિ આવેલા અને પોતાની નાની ઉંમર અને એને જે કવિતાઓ રજૂ કરીને અને એ વખતે ડાયરામાંથી કોઈને ઊભું થવાનું મન નહોતું થતું, આવી અદ્ભુત કવિતાઓ હાલતી હતી. આ પિતાંબર ભટ્ટ એના પત્નીને વાત કરે છે, ઈ ઈશ્વરદાસજી તુલસીના ક્યારા હાડા બેઠા બેઠા વાતને આમ સાંભળે છે. અને આગળ પછી પિતાંબર ભટ્ટે વાત કરી કે એવી કવિતાઓ હતી કે હાંભળે જ રાખી આવી મોજ આવતી હતી. આટલી વાત જ્યાં કરી એટલે પિતાંબર ભટ્ટના પત્નીએ કીધું કે આવી હારી કવિતાઓ બનાવી તો રાવળ જામે એની કઈ કવિતાની કિંમત કરીને કઈ બક્ષિસ કે કઈ ભેટ કઈ આપ્યું? એટલે પિતાંબર ભટ્ટ કે ના ન આપ્યું. કે કેમ? કે એની કવિતાની કિંમત મેં નહોતી કરી એટલે રાવળ જામે એની કવિતાની કિંમત ન કરી. રાવળ જામનો નિયમ છે કે જેની કવિતાની કિંમત હું કરું તો જ રાવળ જામ કરે. આમ જ પિતાંબર ભટ્ટે એની પત્નીને વાત કરી ત્યારે એના પત્ની કહે છે કે તમે એની કવિતાની કિંમત આયા કરો છો ઘેરે તો ત્યાં કચેરીમાં કેમ ન કરી? એ આમ જ વાત કરી ત્યારે પિતાંબર ભટ્ટ એના પત્નીને કહે છે કે આયા હું એની કવિતાની કિંમત ઘેરે કરું છું પણ કચેરીમાં નહોતી કરી. ત્યારે મને વિચાર આવતો હતો કે આવા કાળા માથાના માનવીના ગુણગાન ગાવા કરતા ઈ માણસ જો પરમાત્માના ગુણગાન ગાય તો ભવસાગર તરી જાય બાતો. એટલે મને વિચાર આવતો હતો કે હાય હાય આના નહીં. ઈ વાત ઈશ્વરદાસજી જ્યાં તુલસીના ક્યારા આડા બેઠા હતા ત્યાં સાંભળી ગયા અને સાંભળતા તો તરવારનો ઘા કરી અને તરત જ પિતાંબર ભટ્ટ જ્યાં જમતા હતા એના ચરણમાં જઈને નમસ્કાર કરીને પેલો દુહો લખ્યો કે લાગા પહેલે લડીએ પિતાંબર ગુરુ પાય આ ભેદ મહારસ ભાગવત મને પાયો 50. અરે બાપ હવે તો આ ઈશ્વરના ગુણગાન ગાવા છે અને આતારે તો મને શાસ્ત્રો પુરાણનું તે મને જ્ઞાન આપી દીધું બાપ. અને એવા એટલે જ હું કહું છું કે આવા કોઈ મહાપુરુષ મળી જાય, કોઈ સંત મળી જાય તો એ વાત બની શકે. અને ઈ ઈશ્વરદાસજીએ હરિરસ નામનો આખો ગ્રંથ લખ્યો અને હરિરસ નામનો ગ્રંથ લખ્યા પછી ભગવાન કૃષ્ણએ દ્વારકા એનો સાક્ષાત સાંભળ્યો. એ ગ્રંથ સંભળાવતા હતા, બાજુમાં માં રૂક્ષ્મણી જ બેઠા હતા અને એને ઈશ્વરદાસજીને કીધું કે ઈશ્વરદાસજી તમે તો દેવી પુત્ર છો, ચારણ છો અને આવું હારી કવિતાઓ તો બનાવી પણ બાપના ગુણગાન ગાયા અને માને તમે ભૂલી ગયા. ત્યાર પછી ઈશ્વરદાસજીએ દેવયાણ નામનો ગ્રંથ લખ્યો. એ મળે ક્યાંક તો હરિરસ અને દેવયાણ ક્યાંક વાંચજો. આવા અજબોધ ગ્રંથો છે. એનું કારણ એ છે કે આવા સંતો મહાપુરુષોના સાનિધ્યમાં જાય. એમાં જ આપણે બધા સંતોના દર્શન કર્યા અને એવા જ એક સંત અહીંયા આપણા બિરાજમાન હોય ભારતી બાપુ અને એના સાનિધ્યમાં આવી સંતવાણી હાલતી હોય. આવા અનેક કલાકારો આવતા હોય તો આપણને બાપ મોજના તુરા છૂટે, અંદરથી આનંદ આવે. આપણા કંઈક દુખડા પીડા હોય ને જીવનની માલિક બધા દુઃખ એક બાજુ આપણાથી વયા જાય અને અહીંયા શીતળતા આવે, અહીંયા શાંતિ આવે, અહીંયા મનની માનસિકતા હારી થાય. એવો આ દરબાર છે. એમાં આજે અનેક કલાકારો આવ્યા. આપણે બધાને સંતવાણી સાંભળવા છે. મને તો કાયમ બોલવાની મોજ જ આવતી હતી પણ મને પીરહવા વાળો જો ખાઈ જાય તો પછી પીરહવું કેમ? પણ આયા તો અમે કલાકાર તરીકે નથી આવતા, અમે જબાને એક બાજુ મૂકી દઈએ છીએ. આયા કોઈ ઓફિસર તરીકે નથી આવતો, એના હોદ્દાને એક બાજુ મૂકી દે છે. આયા કોઈ પૈસાદાર થઈ નથી આવતા, એની પાસે એક બાજુ મૂકી દે. આયા કોઈ મોટો વિદ્વાન કે પંડિત થઈને કોઈ નથી આવતા. સાનિધ્યની માલિકો ખાલી હરિસ્મરણ કરવા આવીએ છીએ અને કલાકારો પણ આવે છે. હવે આપણે શિવરાત્રીનો દિવસ એટલે આપણો જે સમય છે માણસને પછી તો કાલે તો સવારે આપણે બધા હોની જગ્યાએ હશું. કાલે તો એટલે જ અમારે કવિ કાગબાપુના શબ્દમાં કહીએ તો કવિ કાગબાપુએ લખ્યું છે કે પંખેડાનો મેળો રે બેઠો ગેક જાડવે એજી એમાં કરશો નહીં એકલેશ રે કે મીઠું જોલું લેજો કોરે કે હમણાં હુરજ મૂગશે. એવા આજે મેળાની માલિકોર પછી પંખીડા રૂપે આપણે બધા મેળા. સવારે તો બાપ પોતપોતાની હોની જગ્યાએ હોના સ્થાને જવાના છે. પણ આજની રાત શિવરાતની રાત હોય તો આજની રાત આપણા બધા માટે ભજનની રાત બની જાય. ભજનની રાતો તો અનેક છે, નવરાત્રી છે, કાળરાત્રી છે, શુભરાત્રી છે અને એમાંય શિવરાત્રી છે. એ ભજનની રાત્રિ બની જાય તો એવા આપણા સ્ટેજ ઉપર ધુરંધર કલાકારો બિરાજમાન છે.
આપણે એક એવા માહોલમાં જઈએ છીએ બાપુના આશ્રમની અંદર. જો કાંઈ કલાકારનો સોંગ કરીને કોઈ કલાકારો નથી આવ્યા, ફક્ત પોતાની વાણીને પોતાની કલાને પવિત્ર કરવા માટે થઈને આવ્યા છે. અને એમાંય મેં એક જગ્યાએ વાંચ્યું છે ફક્ત હાથને પગ હલાવે એને મજૂર કહેવાય. હાથને પગ હલાવે એને મજૂર કહેવાય. હાથ પગની હારે થોડીક બુદ્ધિ દોડાવે એને કલાકાર કહેવાય. હાથ પગ અને બુદ્ધિ આ ત્રણની સાથે જે હૃદયનો ભાવ ભેળવી દઈએ અને પછી જે કલા વ્યક્ત કરે ને એને ભક્ત કહેવાય. બાકી બેઠી નકલ કરે એને મજૂર કહેવાય. કાંઈ પોતાની રીતે નવીનતા કરે એમાં તો એ કલાકાર કહેવાય. થોડીક વિશેષ નવીનતા કરે તો એ કારીગર કહેવાય. પણ હૃદયનો ભાવ એમાં ભેળવે અને ભાવથી જે રજૂ કરે એને ભક્ત કહેવાય. એ કીર્તન ભક્તિ છે. ભક્તિનો એક પ્રકાર છે નવતા ભક્તિની માલિકો. અને ભક્તિના પહેલો પ્રકાર સંતનું સાનિધ્ય છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. એવા સંતના સાનિધ્યની અંદર એક એવો કલાકાર જેને લિમ્કા બુકની માલિકો સ્થાન મળ્યું છે, જેના ગળાની માલિકો કુદરતે એવી એક કળા મૂકી છે કે ઘણા બે અવાજમાં ગાઈ શકતા હોય, ઘણા કાગડાના, શિયાળના, કૂતરાના એવા અવાજ કરતા હોય. આવું આપણે ઘણું સાંભળ્યું છે. પણ વાજિંત્રોના અવાજ જેના ગળામાંથી નીકળતા હોય, એમાં ખંજરી, તબલા, જે કંઈ જેમ વાજિંત્ર વાગતું હોય એવો જ અવાજ, વાજિંત્રનો અવાજ પોતાના ગળાની માલિકોથી નીકળે. એવા એક બે નહીં પણ 9 વાજિંત્રનો અવાજ જેના ગળાની માલિકોથી નીકળે છે એવા ગજાનંદભાઈ વાણંદ અહીં ઉપસ્થિત છે. વડોદરાના વતની છે. લિમ્કા બુકની માલિકો સ્થાન મળ્યું છે. તો એમની કલાનો આસ્વાદ આપણે માણીએ. ત્યાર પછી આપણે ભૂદેવ લાબડિયા બધાને ભજન આપણે સાંભળશું. તો હું ભાઈને વિનંતી કરું કે તમને જે ઈશ્વરે કલા દીધી છે એ કલાને થોડીક બાપુના સાનિધ્યની માલિકો, મહામંડલેશ્વર ભારતી બાપુના ચરણની માલિકો કલાને થોડીક પવિત્ર કરે એવા સંતો અહીં બિરાજમાન છે. ત્યારે વિનંતી કરું જોરદાર રીતે તમે તાલી પાડીને વધાવો એટલે અમને ખબર પડે તમે ભૂતા નથી, તમને નીંદર નથી આવી. તો એવા કલાકારને મોજથી આપણે વધાવી અને કલા માણીએ. જય ગુરુદેવ, જય ગિરનારી. વધારે સમય લેતો નથી તો વાંસળી પર ઓમ નમઃ શિવાયની ધૂન વાગશે ને આ બાજુ છે તબલા. ભાઈ તાળીઓ તો વગાડો. આ તો નથી આપણે તબલું ઘોસવાનો, તો અંદરથી બહાર કાઢો. ક્યાંથી આવે તો મને ખબર નથી. થોડો આનો વોલ્યુમ આપજો ને સાહેબ.
અને થોડો બાસ આપો જો તમને મજા આવશે. એના પછી શ્રી રામ જય રામ જય જય રામ, એમાં ઢોલક ખંજરી આ ડબલ સાંભળવા મળશે. શ્રી રામ જય રામ.
એના પછી મેલોડી રમે માડી મેલોડી રમે જો દાખલા કેવા વાગે છે. તાળીઓ પડતા નથી ભાઈ, એટલે મને કઈ ટાવર પકડાતો નથી આપણે. હવે તમે ઢોલક ને તબલા તો સાંભળ્યા, હવે હજી આઈટમ છે થોડીક, જ્યારે સમય નહીં લઉં. હવે આના પછી તમને કોંગો સાંભળવા મળશે, તબલાનો ઢોલ પૂરો થઈ ગયો.
પછી એક માતાજીનો ગરબો છે, એમાં ઢોલ અને ડ્રમ મિક્સ થશે. આ ખરેખર મિક્સ થવું મુશ્કેલ છે. આ કેટલા બધા ભાઈ બેઠા જ જો. હવે આ ક્યાં છે તો મને એક ડૉક્ટરને મળતું નથી આ. પણ એક વાત છે કે મેં ગુરુજીને હજી પહેલી જ વાર જોયા છે. ખાલી એક ફોટો મારી પાસે હતો તો એક લગો જો મેં એમની સાધના કરી છે, એમની પૂજા કરી છે અને વર્ષોથી મુલાકાત બાકી હતી એ આજે થઈ ગઈ છે. એટલે ઉદાસ નહીં થવાનું, ફળ મળે જ આપણાને. તો એના પછી એક માતાજીનો ગરબો. હવે છેલ્લું બધાએ ગાવાનું છે બાપા સીતારામ સીતારામ. એના પછી આપણે આપણો કાર્યક્રમ રજૂ કરીએ.
બોલો ગિરનારી મહારાજ કી જય. આ જીભ હલે જ નહીં ભાઈ, જીભ હલે જ નહીં. ભગવાનના નામ વગર પાંદડું નથી હલતું, જીભ કેવી રીતે હલે? અમે 15 વર્ષ એક સેવા, એક સાધના અને એક વિશ્વાસ રાખ્યો ત્યારે તૈયાર થયું. હવે જીભ ખાલી ખબર શું થાય? ઘોડ્યો કેટલો? એ આ બાપુજીનું કામ છે, આપણું કામ નથી ભાઈ. એટલે ખરેખર જ ધ્યાનથી સેવા ભક્તિ પૂજા કરો તો એનું ફળ મળે જ છે, જે રીતે હું સફળ થયો છું. હર હર મહાદેવ, જય ગિરનારી. અમદાવાદના સરખેજમાં અને જૂનાગઢના ગિરનારમાં શિક્ષણ, માનવ કલ્યાણ અને ગૌ સેવા ક્ષેત્રે નોંધનીય કામગીરી બજાવી રહેલ ભારતી આશ્રમના સ્થાપક જંગમ તીર્થરાજ મહામંડલેશ્વર શ્રી પૂજ્ય ભારતી બાપુના અનેરા વ્યક્તિત્વના દર્શન કરીએ. ત્યારે ભારતી બાપુ આશ્રમ બનાવ્યો, ખૂબ ખૂબ એ મહામંડલેશ્વર થયા, આશ્રમ બનાવ્યું, એ બધા સારા સારા કામ કર્યા. અત્યારે સુધી અમારા સંતો મંતોની ભાવના હતી ખૂબ. અમને જ્યાં જ્યાં બધા સંતો મંતોને મળે હરે ને ખૂબ ભાવના. ત્યાર પછી ભારતી બાબુએ ખૂબ ખૂબ આશ્રમ બનાવ્યો, હમણાં ગેટ બનાવ્યો ને ખૂબ સારા સારા કામ કર્યા. એટલે અમારે સંતો મંતોને ગર્વ છે ભારતી બાપુનો, એના આશ્રમનો ખૂબ ખૂબ ગર્વ છે બધા સંતો મંતોને કે વાહ ભારતી બાપુ બહુ સરસ બનાવ્યો એમ. ને ગેટ બનાવ્યો સારામાં સારો, બધા વખાણ કરે ને એને જિંદગીમાં ખૂબ સારું કર્યું એમ. આવા મોટા મોટા કાર્ય તો ભાગશાળી હોય કરી શકે. સમજાય? ભારતી બાપુ તો કુંભના મેળામાં સપ્તાહ કર્યું. હા, કુંભના મેળામાં ગઈ ધીવી ધીવી વાત કહેવાય. પછી અહીં આમાં સપ્તાહ કરે, હા સુરતમાં એમ સારા સારા ખૂબ ભવ્ય કામ કરે એમ. હંસા પીતમ કાયકુ વિપત પડે ઉડી જાય, સાથી બીજ જવાળની જલભેરો સુકાય. જ્યારે ખૂબ ખૂબ એમ આપણે સંતો મંતો બધા હારે જ હોય. આપણે ધર્મના યોગ હોય, ધર્મના યોગ હોય, એના યોગ પૂરા થાય. જ્યાં યોગ પૂરા થાય ને એનો ધર્મ થાય. બધા સંતો મંતોને યોગ પૂરા થાય પછી આ તો ધર્મના હોય, ત્યારે એના યોગ સાધના હોય. જ્યાં જ્યાં એના આપણે આપણું હર માર્ગે જ રાખે ભગવાન. આથી પાછા ધર્મતા ત્યાં જ કરે દરેક ઠેકાણે. સંસારમાં ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરી ગયા, તો એ ભજન કર્યા ને એના અટાણા નામ બોલે ને. માર્કન ઋષિ થઈ ગયા, વચમ ઋષિ, અગિત્ય ઋષિ, બધા ઋષિ મુનિ મોટા મોટા એ સંસારી હતા, વચમ ઋષિ ને બધા. તો છતાં એના નામ બોલાય ને એમ. એટલે એ ભજન પકવી ગયા, યોગ પકવી ગયા એમ. એટલે જ્યાં જ્યાં આપણો યોગ પાકે પાછા હારે માર્ગે રાખે એમ. સંતો મંતો તો આપણે ઉત્પન્ન થયા જ કરીએ. આ એક ફેરા નથી, હજારો વાર આપણે તો આમાં જન્મ થયા કરે. આ કરતોકના 4,32,000 છે. 4,32,000 તો આ આપણે 1000 વર્ષમાં 1000 વર્ષમાં દાવ થાય 100 વર્ષ જીવે તો આમાં ધર્મે રાખીએ ને. કરતુકમાં પાંડવું ગયા પછી કરતુક આવી ગયો, 5000 વર્ષ ત્યાં હતી. બોલો આપા યાની જય. ભારતી બાપુ સારા કામ કરે, અમારે તો મન તો ના થતું.